એક જંગલ હતું। એ જંગલમાં એક શિયાળ ગુફા બનાવીને રહેતું હતું। શિયાળ દિવસે શિકાર કરવા જતું, જંગલમાં રખડીને સાંજે ગુફામાં આવીને સૂઈ રહે। એક દિવસ શિયાળ ગુફાની બહાર ગયું હતું, ત્યારે એક અજાણ્યો સિંહ ફરતો ફરતો શિયાળની ગુફા પાસે આવ્યો। તે ભારે આળસુ હતું। તેણે વિચાર કર્યો, અત્યારે હું ગુફામાં બેસી જાઉં, જેની ગુફા હશે તે આવશે એટલે તેને ખાઈ જઈશ। સિંહ ગુફામાં જઈને બેસી ગયો। સાંજે શિયાળ આવ્યો। એણે માટીમાં ગુફા તરફ જતા સિંહના પગલાંની છાપ જોઈ। તેણે વિચાર્યું કે સિંહના પગલાં ગુફામાં જતા દેખાય છે, પણ બહાર નીકળતા પગલાં દેખાતા નથી, માટે સિંહ ગુફામાં જ છે। શિયાળ ચેતી ગયું। તેણે નક્કી કર્યું, અત્યારે ગુફામાં જવાય નહીં। આથી શિયાળ ગુફાથી થોડે દૂર જઈને બેસી ગયું। થોડીવાર સુધી કોઈ બહાર નીકળ્યું નહીં, એટલે તેણે યુક્તિ સૂઝી। ગુફાને કહેતું હોય તેમ શિયાળ બોલ્યું, ગુફા રે ગુફા, આજે કેમ બોલી નહીં? રોજ તો હું આવું ત્યારે તું બોલે છે કે આવો આવો, આજે તને શું થયું છે? તું નહીં બોલે તો હું પાછું ચાલી જઈશ। સિંહ વિચારમાં પડ્યો, ગુફા રોજ શિયાળને આવકાર આપતી હશે, પરંતુ આજે મારી બીકના લીધે ગુફા બોલતી નથી, તો લાવ ગુફાના બદલે હું જ બોલું। નહીં બોલું તો હાથમાં આવેલો શિકાર જતો રહેશે। એટલે સિંહ બોલ્યો, આવો આવો। સિંહનો અવાજ સાંભળી શિયાળને ખાતરી થઈ ગઈ કે તેનું અનુમાન સાચું છે, તેથી તે ત્યાંથી ઊભી પૂંછડીએ ભાગ્યો। થોડીવાર થઈ, શિયાળ ગુફામાં આવ્યું નહીં, એટલે સિંહ ગુફામાંથી બહાર આવ્યો। જોયું તો શિયાળ દેખાયું નહીં। આમ સિંહ ભૂખ્યો રહ્યો। સિંહને ખોરાકની શોધમાં આખરે ગુફા છોડવી પડી અને શિયાળની યુક્તિ સફળ થઈ। શિયાળ બચી ગયું। શિયાળ મનમાં બોલ્યું, જે ચેતીને ચાલે એને પસ્તાવાનો વારો કદી ના આવે। તો મિત્રો, વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મળીશું બીજા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।